18મી લોકસભાનું સંસદ સત્ર શરૂ થઈ ગયું છે। સંસદ સત્ર શરૂ થાય એ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા સત્ર શરૂ થતા પહેલા જ જણાવ્યું હતું કે સંસદીય લોકતંત્ર માટે આજે ગૌરવનો દિવસ છે। આઝાદી બાદ પ્રથમવાર ભારતના પોતાના સંસદ ભવનમાં આ શપથવિધિ થઈ રહી છે। સાથે જ તેમણે તમામ નવનિર્વાચિત સાંસદોને અભિનંદન આપીને આવકાર્યા હતા અને પ્રધાનમંત્રીએ સૌને સાથે રાખીને ચાલવાનું આહવાન કર્યું હતું। આ સાથે જ તેમણે કહ્યું હતું કે હું આપ સૌના સમર્થન બદલ આભાર માનું છું। સરકાર ચલાવવા બહુમતી જરૂરી છે, પરંતુ દેશ ચલાવવા માટે સર્વસામાન્ય સંમતિ જરૂરી છે તેમ જણાવતા જનતાના વિશ્વાસને વધુ મજબૂત કરવા પર તેમણે ભાર મૂક્યો હતો। लोकतंत्र में आज का दिवस गौरवमय है। यह वैभव का दिन है। आजादी के बाद पहली बार